હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજનો વિડીયોમાં તમને શીખવીશ કોટ કલર બ્લાઉઝનો ડ્રાફ્ટિંગ અને કટિંગ કઈ રીતે કરવાનું રહેશે અને અલગ અલગ સાઇઝના હિસાબે શોલ્ડર કેટલું લેવાનું રહેશે, આર્મહોલ કેટલું લેવાનું રહેશે અને નેક ડીપના હિસાબે નેક વિડ્થ કેટલી લેવાની રહેશે. આજનો વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ અને જો તમને વિડીયોમાં સમજ નહીં પડે તો તમે વિડીયોને વારંવાર જોઈને પણ શીખી શકો છો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. અહીંયા મેં પેપર પેટર્ન લઈ લીધું છે અને સૌથી પહેલા આપણે બનાવીશું કોટ કલર બ્લાઉઝનો પાછળનું ગળું એટલે કે બેક પાર્ટનું. તો અહીં એનું મેઝરમેન્ટ રહેશે. તો સૌથી પહેલા મેઝરમેન્ટ જોઈ લેશું. તો એની લંબાઈ રહેશે 15 ઇંચ. તો તેમાં 1 ઇંચ આપણે પ્લસ કરવાનું છે અને ફૂલ શોલ્ડર રહેશે 14.5 ઇંચ. રેડી શોલ્ડર આપણે નેક વિડ્થના હિસાબે લઈશું અને શોલ્ડર ટુ અપેક્સ રહેશે 9.5 ઇંચ અને અપેક્સ ટુ અપેક્સ રહેશે 6 ઇંચ અને કમર છે 24 ઇંચ અને ચેસ્ટ છે 30 ઇંચની. તો સૌથી પહેલા આપણે સીધી લાઈન દોરી દઈશું અને સૌથી પહેલા બેક પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા આપણે સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે અને ઉપરની સાઈડથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દઈશું અને અહીં સૌથી પહેલા આપણે માર્ક કરીશું ફૂલ જે આપણું ફૂલ શોલ્ડર છે તે છે અહીં 14.5 ઇંચ. તો તેનું અહીં અડધું કરવાનું છે. તો આપણને અહીં મળશે 7.25 ઇંચ. તો 7.25 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી કોટ કલર બ્લાઉઝમાં જે 1 ઇંચ જે અહીં ડાઉન જવાનું છે તે અહીં 2 ઇંચ ડાઉન જવાનું કમ્પલસરી છે અને અહીં જે નેક વિડ્થ છે તે અહીં લેવાની છે. અલગ અલગ સાઇઝના હિસાબે અલગ અલગ આવશે. તો અહીં નેક વિડ્થ લેવાનું છે 2.25 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરવાની છે અને પછી જે 2 ઇંચ અહીં ડાઉન ગઈ આ વાળી લાઈનને 2.25 સુધી ક્રોસમાં લાઈન આવી રીતે માર્ક કરવાનું છે. હવે અહીં આર્મહોલ માટે સૂત્ર લેવાનું રહે છે. તો આપણું બોટનેકમાં આવશે કોટ કલર છે એટલે. તો અહીં એનું સૂત્ર રહેશે. તો આપણી સાઈઝ છે 30 ઇંચની. તો અહીં એનું સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરવાનું છે 1.25 ઇંચ. તો અહીં આપણને મળશે 6.75 ઇંચ. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. હવે અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું અને એમાં આપણે 2.25 ઇંચની લૂઝિંગ એડ કરશું ફ્રન્ટમાં પણ અને બેકમાં પણ. તો આ બેક પાર્ટ છે તો અહીં 2.5 ઇંચની લૂઝિંગ એડ કરી છે. હવે અહીં સેન્ટર લેવાનું છે. તો અહીંથી આપણે 2.25 ઇંચ સુધીનું સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. પછી અહીં લંબાઈ જેટલી પણ રહેશે તો અહીંથી 15 ઇંચ છે તો આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 16 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે અહીં આપણે આર્મહોલનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે ઈચ ટેપને વાળી દેવાની છે. અહીં સેન્ટર આવે છે. અહીંથી 1/2 ઇંચ અંદર આવવાનું છે અહીંથી. અને અહીંથી પણ સેમ જ રહેશે. તો અહીંથી આપણે ક્રોસ માર્ક જવાના છે 1.75 ઇંચ આવી રીતે. તો અહીં આપણે ચેસ્ટ છે 30 સાઈઝની છે 30 સાઈઝની ચેસ્ટ છે. તો તેમાં આપણે 2.5 ઇંચ લૂઝિંગ એડ કરીશું. પછી તેને ડિવાઈડ 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 8 પોઈન્ટ અને 1 લાઈન. અને
દોરી જ આપણે સિલાઈ માટે લેશું. તો અહીંથી ક્રોસમાં લાઈન દોરીશું અને અહીંથી આવી રીતે શેપ આપવાનો છે આર્મહોલનો. આવી રીતે. હવે કમર છે 24 ઇંચ અને 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે. તો સૌથી પહેલા આપણે આવી રીતે અહીં લાઈન દોરી દઈશું અને કમર છે 24 ઇંચ, તો 24 ઇંચને 4 વડે ભાગીશું તો આપણને મળશે 6 ઇંચ અને દોઢ ઇંચ લેવાના છે સિલાઈ માટે. તો આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે અને આ વાળી લાઈનને અહીં આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં બેક પાર્ટમાં આપણે અહીં જે નેક છે અહીં આપણે લેવાના છે 1.25 ઇંચ. તો અહીં આવશે ગળું. તો અહીંથી આપણે માર્ક કરીશું અને અહીંથી હાફ ઇંચ સિલાઈ માટે જશે, અડધું ઇંચ. તો અહીં મેં ડોટ વાળી લાઈન કરી છે, અહીંથી આપણે સિલાઈ માટે જશે અહીંથી. તો અહીંથી આપણે નેક ને આવી રીતે અહીં નેક ડ્રો કરીશું. તો અહીંથી આપણે 0.25 જેટલું બહાર જવાનું છે આવી રીતે. અને અહીં નેકનો અહીં ગળાનો આવી રીતે શેપ આપવાનો છે. તો અહીં આપણો તો આ વાળી સાઈડ આપણી ફોલ્ડ સાઈડ રહેશે. જો તમે અહીં અહીં ફોલ્ડ વાળી સાઈડ નથી રહેશે. હા, આ અહીં ફોલ્ડ સાઈડ રહેશે એટલે કે ઘડી વાળી લાઈન. જો તમે અસ્તર પર કરો તો આ વાળી લાઈનને ઘડી રાખજો. તો અહીં આપણે પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગ દોરીશું. તો અહીં મેં પેપર લઈ લીધું છે. હવે આપણે ફ્રન્ટ પાર્ટનું ડ્રોઈંગ કરીશું એટલે કે આગળનો ભાગનો. તો સૌથી પહેલા આપણે અહીં સીધી લાઈન દોરી દઈશું અને ઉપરની સાઈડ પણ આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. હવે અહીં આપણે કોટ કલર બ્લાઉઝ બનાવવાના છે. તો કલર માટે અહીં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે. તો આવી રીતે 2 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી સીધી લાઈન દોરીશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ફૂલ શોલ્ડર લેવાનું છે. ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ. તો તેનું અહીં આપણે અડધું કરીશું તો આપણને મળશે 7.25 ઇંચ. તો જે આપણે 2 ઇંચ વાળી લાઈન 2 ઇંચ પર માર્ક કર્યું છે અહીંથી આપણે માર્ક કરીશું 7.25 ઇંચ પર. તો અહીંથી આપણે માર્ક કરીશું અને અહીંથી 2 ઇંચ ડાઉન જઈશું. તો અહીંથી 2 ઇંચ કમ્પલસરી ડાઉન જવાનું છે અને અહીંથી નેકવિડ્થ લેવાની છે. તો સાઈઝના પ્રમાણે અલગ અલગ એની નેકવિડ્થ આવશે. તો અહીં લેવાની છે 2.25 ઇંચ. તો આવી રીતે અહીં લાઈન દોરી દઈશું અને અહીંથી આપણે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે 2.25 ઇંચ સુધી. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે આર્મહોલ લેવાનું છે. તો આર્મહોલ પણ અલગ અલગ સાઈઝના હિસાબે અલગ અલગ રહેશે. તો અહીં આપણો કોટ કલર બ્લાઉઝ છે તો એના માટે અહીં સૂત્ર રહેશે
સાઈઝના પ્રમાણે સાઈઝ છે 30 સાઈઝ છે તો તેનું અહીં સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં આપણે કરીશું 2.5 ઇંચ તો આપણને અહીં મળશે 7.5 ઇંચ. તો આપણી ચેસ્ટ વાળી લાઈન થઈ ગઈ. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરીશું. હવે આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે જે 2 ઇંચ ડાઉન ગયા છે અને 2.25 ઇંચ સુધીનું સેન્ટર લઈશું. તો આવી રીતે ઈચ ટેપને વાળી દેવાની છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને પછી આપણે લંબાઈનું નાપ લેવાનું છે. જેટલી પણ આપણી લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરવાનું છે. તો અહીં લંબાઈ છે 15 ઇંચ તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 16 ઇંચ આવશે. તો 16 ઇંચ પર મેં અહીં માર્ક કર્યું છે. તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરીશું. હવે ફરીથી આપણે ઈચ ટેપને મૂકી દઈશું. હવે આપણું જે શોલ્ડર ટુ અપેક્સ છે તે છે અહીં 9.5 ઇંચ તો તેમાં અડધો ઇંચ પ્લસ કરીશું તો 10 ઇંચ પર માર્ક કરીશું. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ અને અહીંથી આપણે જે આગળનું ગળું છે તે છે અહીં પણ ચેસ્ટના હિસાબે અલગ અલગ સાઈઝના હિસાબે અલગ અલગ લેવાનું રહેશે. તો અહીં 4.5 ઇંચ પર મેં અહીં માર્ક કર્યું છે. તો અહીં 4.5 ઇંચ આવશે. તો 4.5 ઇંચ પર આવી રીતે માર્ક કરી દઈશું. હવે અહીં જે ગળાની જે નેક વિડ્થ છે તે છે અહીં 2.25 ઇંચ તો અહીં આપણે માર્ક કરીશું 2.25 ઇંચ. અને પછી અહીં શેપ આપવાનો છે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે અને અહીંથી આર્મહોલ માટે માર્ક કરીશું. તો આર્મહોલનો આવી રીતે અહીં સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને અહીંથી 1 ઇંચ અંદર જવાનું છે અને અહીંથી 1/2 ઇંચ જેટલું બહાર અને અહીંથી ક્રોસ માર્ક કરીશું 1/2 ઇંચ જેટલું. તો અહીંથી બેક પાર્ટમાં આપણે કર્યું હતું 1.5 ઇંચ અહીંથી 1/2 ઇંચ તો અહીં આવશે. તો અહીંથી આપણે આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દઈશું. હવે અહીં ચેસ્ટમાં આપણે લૂઝિંગ એડ કરવાના છે. અહીં પણ લૂઝિંગ એડ થશે 2.5 ઇંચની. તો અહીં ચેસ્ટ છે 30 સાઈઝની છે તો તેમાં આપણે 2.5 ઇંચ પ્લસ કરીશું. પછી તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 8.1 લાઈન. તો આ વાળી લાઈન અહીં આવશે અને તો હવે અહીં 1.5 ઇંચ સિલાઈ માટે લેશું. તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે. હવે અહીં આર્મહોલનો શેપ આપવાનો છે. તો આવી રીતે અહીં અહીં આર્મહોલનો શેપ આપવાનો છે. હવે અહીં કમર છે 24 ઇંચ એને 4 વડે ભાગીશું તો આપણને મળશે 6 ઇંચ અને અહીં 1.5 ઇંચ આપણે સિલાઈ માટે લેશું. પછી આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. આવી રીતે હવે અહીં 1/2 ઇંચ અહીંથી સિલાઈ માટે લેવાનું રહેશે. તો અમે ડોટ વાળી લાઈન કરી છે અહીંથી આપણી સિલાઈમાં જશે આ વાળી લાઈન. હવે અહીં અપેક્સ ટુ અપેક્સ છે અહીં અપેક્સ ટુ અપેક્સ છે 6 ઇંચ છે તો તેને અહીં અડધું કરીશું તો આપણને મળશે 3 ઇંચ. તો 3 ઇંચ આપણે અહીં માર્ક કરીશું. અપેક્સ ટુ અપેક્સ 3 ઇંચ છે.
તો અહીં 3 ઇંચ છે, તો અહીં આવી રીતે માર્ક કરીશું. જેટલું પણ અહીં રહેશે 3 ઇંચ, તો તેનું અહીં અડધું કરી દઈશું. તો અહીં 2.5 ઇંચ પર માર્ક કરીશું. હવે અહીં આપણે ટક્સ લેવાના છે. તો અહીં ટક્સ આપણે સાઈઝના પ્રમાણે અલગ અલગ લેવાના છે. સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો અહીં આપણે 1 ઇંચનો અહીં, જો તમારી અહીં બસ્ટ પાર્ટ વધારે હોય તો તમે અહીં 2.5 ઇંચ 2 ઇંચનો ટક્સ લઈ શકો છો, અને ઓછો હોય તો અહીં 1.25 ઇંચ અને 1 ઇંચનો ટક્સ લઈ શકો છો. તમે અહીં 1.25 ઇંચનો ટક્સ લેવાની છે આવી રીતે. અને અહીંથી આપણે આવી રીતે અહીં લાઈન દોરી દેવાની છે. હવે અહીં એનું સેન્ટર લેવાનું છે. અહીં સેન્ટરથી કમરવાળી લાઈન સુધીનું સેન્ટર લેવાનું છે આવી રીતે. અને શોલ્ડર અપેક્ષથી સેન્ટર સુધીનું આવી રીતે સેન્ટર લેવાનું છે. તો આવી રીતે 3 સેન્ટર લેવાના રહેશે. હવે અહીં બહાર જવાનું છે 1/2 ઇંચ, અને અહીં 0.25 ઇંચ જેટલું, અને અહીં 1 લાઈન જેટલું. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનું છે. અને અહીંથી 1 લાઈન જેટલું જ આવી રીતે. તો હવે અહીં આપણે મેં અહીં કમરનું પહેલા જ માર્ક કરી દીધું હતું, પણ આપણે ટક્સ લઈને પછી માર્ક કરવાના હતા, અને પહેલા માર્ક કરે તો પણ કંઈ નથી. તો હવે આપણે અહીં ફરીથી માપી લઈશું. તો અહીં કમર છે 24 ઇંચ, તો અહીં તેનું આવશે 6 ઇંચ. તો એનું અહીં 2.5 ઇંચ થશે. તો 2.5 ઇંચ અહીંથી આપણે માઇનસ કરી દઈશું, અને અહીંથી 6 ઇંચ આવશે આપણો અહીં. તો અહીં આપણે આવી રીતે માર્ક કરી દઈશું, અને અહીં 1.5 ઇંચ સિલાઈનો આપણે અહીં એડ કરી દઈશું. તો આ વાળી લાઈનને આપણે આવી રીતે અહીં માર્ક કરી દઈશું આવી રીતે. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. આ વાળી લાઈન છે 6 ઇંચ. તો આપણે આ વાળી લાઈનને પણ ચેક કરીશું. તો 6 ઇંચ આપણો આવશે અહીં. તો અહીં જે પણ પોઈન્ટ બને એને આવી રીતે અહીં માઇનસ કરી દેવાનો રહેશે આવી રીતે. તો અહીં છે 0.25 ઇંચ. તો અહીં આપણે માઇનસ કરવાનું રહેશે 1.25 ઇંચ જેટલું પણ અહીં આવશે એટલું અહીં એનું ડબલ થશે. અને અહીંથી 1.5 ઇંચ જવાનું તો કમ્પલસરી છે. અહીંથી 1/2 ઇંચ પર માર્ક કરીશું. અહીંથી ક્રોસમાં લાઈન દોરી દઈશું આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં આર્મહોલમાં પણ ટક્સ લેવાના છે. તો આર્મહોલમાં આપણે ટક્સ લઈશું 0.75 ઇંચનો. તો આપણો અહીં આવશે. હવે 0.75 1/4 ઇંચનો આપણે અહીં અડધું 1/4 ઇંચનો ટક્સ અહીં લીધો છે. અને 1/4 ઇંચને આપણે અડધો કરીશું તો આપણને મળશે 0.25 ઇંચ અને 1 લાઈન. આપણે અહીં માર્ક કરીશું. હવે આ વાળી લાઈનને શોલ્ડર ટુ અપેક્ષ વાળી લાઈનની સાથે આવી રીતે જોઈન્ટ કરી દેવાની છે. અને અહીં અડધો ઇંચ નીચેથી આપણે માપીશું તો 1/4 ઇંચ આપણું અહીં આવશે આવી રીતે. તો આ વાળી લાઈન છે આપણી. આ વાળી લાઈનને પણ આપણે ચેક કરી લઈશું. તો આ છે 5 ઇંચ અને 1 લાઈન. તો આ વાળી લાઈન આપણી અહીં આવશે. તો અહીંથી અડધું ઇંચ નીચે જવાનું ફિક્સ છે. અને અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. અને અહીંથી નવું આર્મહોલ બનાવવાનું રહેશે. તો અહીંથી આપણે
આવી રીતે ફ્રેન્ચ કરવાને સેટ કરવાનું રહેશે અને આવી રીતે શેપ આપી દેવાનો છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં જે મેઇન વસ્તુ છે તે છે અહીં જે આપણે બ્લાઉઝનો કલર બનાવવાના છે. તો અહીં આપણે કેટલું પ્લસ કરવાના છે અને કેટલું અહીં સિલાઈ માટે જશે આપણે જોઈશું. તો અહીં આપણે કોલર માટે અહીંથી જે 2 ઇંચ આપણે વધારે ગયા હતા અહીંથી આપણે માર્ક કરીશું 1 ઇંચ અને જે આપણી ચેસ્ટ વાળી લાઈન છે, ધારો કે આ લાઈન અહીંથી આપણે જશું અહીંથી આપણે માર્ક કરીશું 1/2 ઇંચ અને અહીંથી વેસ્ટ વાળી કમર વાળી લાઈન થી આપણે અહીં પણ આપણે 1/2 ઇંચ પર માર્ક કરીશું. તો આ કોલર માટે જો તમને અહીં વધારે કોલર જોઈતો હોય તો તમે અહીં 1/2 ઇંચ સુધીનો રાખી શકો છો. હવે આપણે અહીં સિલાઈ માટે પણ જોઈશે ને, તો અહીં 0.25 જેટલું અહીં ફરીથી વધારી દઈશું, કારણ કે સિલાઈ માટે જશે એટલા માટે 0.25 ઇંચ જેટલું. હવે એટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીંથી 1 લાઈન જેટલું અહીંથી આપણે નીચે આવીશું. આવી રીતે 1 લાઈન જેટલું નીચે અહીં માર્ક કરીને હવે આ વાળી લાઈનને આપણે અહીં સુધી 1 લાઈન જેટલી અહીં નીચે માર્ક કરીશું. આવી રીતે. તો આવી રીતે અહીં કોટ કલર બ્લાઉઝનો અહીં ડ્રાફ્ટિંગ આવી રીતે થાય છે અને અહીંથી આ માઇનસ થઈ જશે. તો અહીંથી આ વાળો પાર્ટ માઇનસ થઈ જશે અને અહીંથી આ અને અહીંથી આ પણ અહીંથી માઇનસ થઈ જશે અને આ વાળો પાર્ટ પણ માઇનસ થઈ જશે અહીંથી. તમે કોટ કલર બ્લાઉઝમાં પ્રિન્સેસ કટ પણ બનાવી શકો છો, વન ટક્સ બ્લાઉઝ પણ બનાવી શકો છો અને શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ક પણ બનાવી શકો છો. તો હવે આપણે કોટ કલર બ્લાઉઝનું કટિંગ કરીશું. તો સૌથી પહેલા આપણે આગળનો ભાગનું કટિંગ કરીશું, પછી પાછળનો ભાગનો કરીશું. તો અહીં આર્મહોલનું અહીં કટિંગ કરવાનું છે. અહીં આપણે વધારે થોડું કટ કરીશું. તો હવે આપણે અહીં ટક્સ માઇનસ કરવાના છે. તો આવી રીતે અહીં હવે આપણે ટક્સ માઇનસ કરીશું. તો આવી રીતે આવારે ટક્સને આવી રીતે માઇનસ કરીશું અને અહીં આવી રીતે તમે પિન પણ લગાવી શકો છો અને આવી રીતે પટ્ટી પણ લગાવી શકો છો. તો હવે અહીં આપણો શેપ ઉપર નીચે થઈ ગયો છે. તો અહીં એને ફરીથી શેપ આપવા માટે આવી રીતે ફ્રેન્ચ કરવાને આવી રીતે યુઝ કરી શકો છો અને આવી રીતે સેટ કરી શકો છો. તો હવે આપણે એનું કટિંગ કરી દઈશું. તો આવી રીતે અહીં
આર્મહોલનું કટિંગ કરી દેવાનું છે અને જો આપણો અહીં કોલર આવશે તે અહીંથી આવી રીતે આવશે 2 ઇંચ સુધીનો આવી રીતે અહીં કોલર આવશે આવી રીતે. તો હવે આપણે એને પાછળના ભાગ પર મૂકીને જેટલું પણ માઇનસ થશે એ માઇનસ કરી દઈશું. અને જો તમે અહીં પ્રિન્સેસ કટ બનાવવા માંગો છો તો અહીંથી આવી રીતે શેપ આપીને કરી શકો છો. અને વન ટક્સ બ્લાઉઝ જો બનાવવાનો હોય તો આવી રીતે ટક્સને માઇનસ કરી દેવાનો છે. તો હવે આપણો આ પાછળનો ભાગ છે એટલે કે બેક પાર્ટ. તો સૌથી પહેલા આપણે અહીં આવી રીતે મૂકી દેવાનો છે. તો અહીંથી 0.25 જેટલું નીચે જાય તો કંઈ વાંધો નથી. તો આવી રીતે અહીં જેટલું પણ માઇનસ થાય એટલું માઇનસ કરી દઈશું અને અહીંથી પણ આવી રીતે. તો આ વાળી લાઈનને આપણે અહીંથી આપણે આર્મહોલ ઉપર નીચે થઈ ગયું છે તો અહીંથી આપણે સેટ કરીશું. તો આવી રીતે અહીં આર્મહોલનો તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે આવી રીતે. તો હવે અહીં જેટલી પણ ગેપ રહેશે હવે અહીં છે 0.1 ઇંચ અને 1 લાઈન. તો અહીંથી આપણે 1 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. તો હવે આપણે એનું કટિંગ કરીશું. તો આવી રીતે અહીં બેક પાર્ટનું અહીં કટિંગ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ તમને પણ કોટ કલર બ્લાઉઝની ડ્રાફ્ટિંગ અને કટિંગમાં જો સમજ નહીં પડી હોય તો વિડીયોને વારંવાર જોઈને પણ તમે શીખી શકો છો. અને જો નહીં સમજ પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.